જાફરાબાદ ખાતે વર્ષોથી ચાલતી આવતી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરા મુજબ ચૈત્ર સુદ ચૌદસના પાવન દિવસે દરિયાદેવનું વિશેષ પૂજન હાથ ધરાયું હતું. જાફરાબાદ બંદર પર વહેલી સવારથી જ ધાર્મિક માહોલ છવાયો હતો. આ પ્રસંગે સ્થાનિકો અને માછીમાર સમાજના લોકો હાજર રહ્યા હતા. બહેનો દ્વારા પોતાના પરિવારના સભ્યોના રક્ષણ અને જીવન નિર્વાહ માટે દરિયાદેવ પાસે પ્રાર્થના કરી હતી. દરિયાકાંઠાના જીવ સાથે ગાઢ રીતે જોડાયેલી આ પરંપરામાં આશરે 400 થી 500 જેટલી નાની નાની બોટો દરિયામાં અર્પણ કરાઈ હતી, જે દ્રશ્ય ખૂબ જ આકર્ષક લાગતું હતું. ખાસ વાત એ રહી, આ બોટો માત્ર પ્રતીકરૂપ નથી, પરંતુ મોટી ફિશિંગ બોટ જેવી જ સંપૂર્ણ રચનામાં તૈયાર કરાઈ છે. બોટના માલિકો દ્વારા લગભગ 15 થી 20 દિવસ પહેલાથી આ બોટોની તૈયારી શરૂ કરવામાં આવી છે. દરેક બોટમાં કેબિન, ગેસ બાટલા, વાયરલેસ નેટ, કોલ્ડ રૂમ, લાઇટિંગ સુવિધા તેમજ બોટના નામ, નંબર, ધજા અને ફિશિંગ નેટ જેવી વિગતવાર સજ્જતા કરવામાં આવે છે, જે તેમની કુશળતા દર્શાવે છે. દરેક નાની બોટમાં ફુલહાર, અગરબત્તી, નારિયેળ, નૈવેદ્ય અને પ્રસાદ રાખી દરિયાદેવને અર્પણ કરાય છે. એક બોટ તૈયાર કરવા માટે અંદાજે 1500 થી 2000નો ખર્ચ થાય છે, છતાં લોકો આ પરંપરા નિભાવે છે. આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ પૂરતી નથી, પરંતુ દરિયાકાંઠાના લોકોના જીવન, શ્રદ્ધા અને રોજગાર સાથે જોડાયેલો એક અનોખો સાંસ્કૃતિક વારસો છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.